બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા આઈઆઈટી મોડેલની અંદર। તો આગળ તમે ડેમો ડેમાં જે બેબી ગર્લ્સ માટેનું સ્ટેટસ જોયું છે તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ મોડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટ મેશ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મેશ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક કાર્તે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો ને એ તમારા એલિટ મેશમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો એ તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મેશ એપ્લિકેશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટ મેશની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિટ મેશની અંદર એડ કરતા પણ આવડી જશે બરોબર। તો મિત્રો સૌથી પહેલા જે આપણે પ્રોજેક્ટ અને જે બધું મટીરિયલ છે આપણે રાધેભાઈ આપેલ છે તો રાધેભાઈનો દિલથી ખૂબ આભાર। તો હવે તમારે શું કહું છે સૌથી પહેલા વિડીયો અંદર જે ફોટો તો એ ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી દેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોશો કે કાતે તમને ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો એ તમારે શું કહું છે નીચે છે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયાસ છે અને અહીંથી તમે જોશો આ રીતે તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે અને આની અંદર તમને આ રીતે બધું મટીરિયલ જોવા મળી જશે। પણ મિત્રો અહીંયા તમારે ફોલ્ડર કરી દે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી અંદર ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કમ્પ્લીટ આ રીતે એલિટ મેશ એપ્લિકેશનની અંદર આવી જશે બરાબર મિત્રો। પણ આની અંદર તમારે પાસવર્ડની જરૂર પડશે ને જે પાસવર્ડ છે એ તમને વિડીયોની અંદર જોવા મળી રહેશે। તો વિડીયોને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પૂરો જોઈ લેજો તમને પાસવર્ડ છે તે વિડીયોની અંદર મળી રહેશે બરાબર। તો હવે તમારે શું કહું છે સૌથી પહેલાં અહીંયા તમને કાઢે બેકગ્રાઉન્ડ જવું છે તો બેકગ્રાઉન્ડને આપણે એડ કરી લઈશું। 3 ડોટની અંદર જવું છે ને જે 5 નંબરનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે આપણું બેકગ્રાઉન્ડ છે તે અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે બરાબર। બેકગ્રાઉન્ડ ફૂલ સ્ક્રીન થઈ ગયું છે તો હવે તમારે શું કહું છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવાનું છે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। તો હવે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ્સમાં જવું છે એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમારે શું જે નીચે બ્લરવાળો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે જે ગેસમ બ્લરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કરવા બાદ તમારે શું કહું છે આ ઇફેક્ટ છે અહીંયા તમે શું 0.1 સેટિંગ લાગી જશે તો અહીંયા તમારે બ્લર વધારવું છે તમે વધારી શકો છો પણ આપણે નોર્મલ રવા દઈએ। તો હવે તમારે શું કહું છે હવે તમે અહીંયા જો ઉપર સાઈડ તમને 3 લેયર જોવા મળશે તો અહીંયા ઉપર તમે 3 લેયરના આઈમ બંધ છે તો એને ચાલુ કરી દેશો એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે। આ રીતે થઈ ગયું છે તો હવે તમારે શું કહું છે હવે તમે અહીંયા સૌથી પહેલાં જોઈ શકો છો અહીંયા જે આપણે નીચે ગ્રુપ એમ માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે જે પણ છોકરી હોય અથવા છોકરો હોય એનો 1 મંથ કમ્પ્લીટ થયો હોય 2 મહિના કમ્પ્લીટ થયો હોય તો કોઈ પણ તમારે જે કમ્પ્લીટ થયું હોય એનો તમારે ફોટો એડ કરવાનો હોય એટલે તમારે સેલિબ્રેશનનો વિડીયો બનાવવાનો છે એટલે આપણે એનો ફોટો એક એડ કરી લઈશું બરાબર। પછી તમારે જે પણ ફોટો હોય આપણે અહીંયા એક ફોટો એડ કરી લઈએ છીએ। હવે તમે ફોટાને નીચે લાવી દેવાનું છે। ફોટા નીચે લાવ્યા તો ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન છે રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રિજ્યાનો સાઇઝ છે અને સાઇઝ છે આપણે અહીંયા ઓછી કરી લઈશું। સાઇઝ છે કર્યા તો પહેલા પર ક્લિક કરી દઈએ આપણે ફોટો છે ને કમ્પ્લીટ આ રીતે બોક્સની અંદર સેટ કરી અને આપણે અહીંથી બહાર નીકળી જવું છે બરાબર। બહાર નીકળશું તો તમારો એક ફોટો છે ફોટો ફ્રેમની અંદર કમ્પ્લીટ લાગી જશે। તો બીજો ફોટો લગાવવા માટે ગ્રુપ એમ માર્ક્સવાળી બીજાની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે સેમ એ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયા તમારો બીજો ફોટો છે એને આપણે એડ કરી લઈશું। ફોટાને નીચે લઈ દેવાનું છે ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવું છે રોટેશન છે આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું બરાબર। રોટેટ કર્યા પછી ત્રિજ્યાનો સાઇઝ છે અને સાઇઝ છે આપણે અહીંયાથી ઓછી કરી લઈશું। સાઇઝ ઓછી કર્યા પછી ફરીથી જે ફોટો હતો એને આપણે પહેલા પર ક્લિક કરી તે બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લઈશું। સેટ કરીને બહાર નીકળી જવાનું છે એટલે તમે શું બંને ફોટા છે આપણે ફોટો ફ્રેમની અંદર લાગી ગયા છે।
તો હવે તમારે શું કરવાનું છે, પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે, અને અહીંયા તમે શું આ તમને જે ગુલાબ છે, સોરી મિત્રો જે ગુલાબવાળું જે આપણે પીએનજી છે કાસવાળું પીએનજીને એડ કરવાનું છે. પીએનજીને એડ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે ફૂલ સ્ક્રીનમાં લાગી જશે, તમારે તેને સેટ કરવાનું નહીં રહે. તો આ તેમાં ફરીથી પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે, અને તમને જો હાર્ટવાળું બલૂનવાળું પીએનજી જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું. એડ કરતા મોરેશનો ઓપ્શન છે રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કરી ત્રીજામાં સાઇઝ વસ્તુ આવી જવું છે, અને સાઇઝ આપણે અહીંથી ઓછી કરી લેવાનું છે. સાઇઝ ઓછી કરી તમે પહેલા પર ક્લિક કરી જે પીએનજી છે ને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે સેટ કરતા તમે ખાલી ઉપર ક્લિક કરીએ પીએનજી છે એ નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે, અને અહીંયા તમને એક ચારની દાઢીવાળું એક પીએનજી જોવા મળશે તો એને પણ આપણે એડ કરી લઈશું. મોએટાસનો ઓપ્શન છે રોટેશન જઈ આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી પહેલા પર ક્લિક કરી જે પીએનજી છે ને ઉપર સાઈડ જે ખૂણામાં જગ્યા છે ત્યાં આપણે કંઈક આ રીતે સેટ કરી લેવું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે ફરીથી પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે, અને અહીંયા તમે જો આપણે ટેક્સ્ટ પીએનજી બનાવેલ છે 1 month કમ્પ્લીટ. બરાબર, તો આ પીએનજી બનાવેલ છે તો એને એડ કરી મોરાસના ઓપ્શન છે રોટેશન ઓબ્જેક્ટ આપણે આને 90 ડિગ્રી રોટેટ કરેલું છું. રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઇઝ જેવું છે, અને સાઇઝ છે આપણે અહીંથી વધારી લેવાનું છે. બરાબર, આ સાઇઝ વધારીને જે પીએનજી છે ને કમ્પ્લીટ અહીંયા સેટ કરી લેવાનું છે. અને મિત્રો તમે જે આ પીએનજી છે તમારે 2 મહિનાનું બનાવવું હોય તો કોઈ પણ તમારે બનાવવું હોય આ પીએનજી છે એની PLP ફાઇલ મેં તમને ઓલ મટીરિયલ અંદર આપી છે, તો તમે પિક્સેલ લેબમાં એડ કરી અને જે આમાં છે તે ચેન્જીસ કરી શકો છો. બરાબર, તો અહીંયા તમારે 2 મહિના કમ્પ્લીટ થયા હોય 3 મહિના કમ્પ્લીટ થયા કોઈ પણ તમારે જે ચેન્જ કરવું હોય તમે કરી શકો છો. મેં એની કમ્પ્લીટ PLP ફાઇલ છે તમને ઓલ મટીરિયલમાં આપેલ છે, તો તમે પિક્સેલ લેબમાં એડ કરી લેજો. બરાબર, અને પિક્સેલ લેબમાં એડ કરતા ના ફાવે તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરજો, અથવા વોટ્સઅપમાં અથવા મને ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને તમે વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું છે અહીંયા તમે શું આપણો ફોટો છે તે કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. તો હવે તમારા ઉપર શેડોસ પર ક્લિક કરી જે પીએનજી ઓપ્શન છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. બરાબર, તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી આપણે રાહ જોઈ લેવાનું છે. થોડુંક લોડિંગ લે ત્યારબાદ તમારે શું કરવું છે, અહીંયા તમે જો કમ્પ્લીટ આવતો તમારો પીએનજી ફોટો છે અહીંયા સેવ થઈ જશે. તો તમારે સેવ ઉપર ક્લિક કરી ક્લોઝ કરી લેવાનું છે. અને હવે તમારે શું કરવું છે, આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. તો કલર ગ્રેડિંગ કરવા માટે આપણે અહીંથી સૌથી પહેલાં તો જે લાઇટરૂમ એપ્લિકેશન છે તેને ઓપન કરી લઈશું. લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ રીતે લાઇટરૂમ એપ્લિકેશન જોવા મળી જશે. બરાબર, તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમે શું મેં તમને ઓલ મટીરિયલમાં જે આ ફોટો આપેલ છે તમે જોશો આ રીતે તમને ફોટો જોવા મળશે ઓલ મટીરિયલમાં. બરાબર, લાઇટરૂમ પ્રેસેટ. બરાબર, તો આ ફોટો છે એને તમારે અહીંયા લાઇટરૂમની અંદર એડ કરવાનો છે. 3 ડોટ ઉપર ક્લિક કરી એડ ફોટોમાં જવાનું છે, અને અહીંથી તમારે જે પણ ફોટો એને એડ કરી લેવાનું છે. આપણે અહીંયા જે પ્રેસેટ એડ કરેલી છે એટલે માટે આપણે જે અત્યારે જે બનેલો ફોટો છે એને એડ કરી લઈએ. ફોટો એડ કરતા તમારે શું કરવું છે, આપણે જે પ્રેસેટવાળો ફોટો છે એને ઓપન કરવાનો છે. ફોટાને ઓપન કર્યા બાદ ઉપર જે 3 ડોટ છે એના પર ક્લિક કરી અહીંયા જે કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરીને રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે ત્યાં ફરીથી અહીંથી બહાર નીકળી જવાનું છે, અને આપણે જે એલાઇટ પર્સનમાં ફોટો બનાવતો હોય ફોટાને આપણે ઓપન કરી લઈશું. ઓપન કર્યા પછી 3 ડોટ ઉપર ક્લિક કરીને જે અહીં નીચે પેજ સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારે જોશો 1 નંબર ફોટો છે તે એડિટ થઈ જશે. તમે જોઈ શકો છો બિફોર આફ્ટર અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો તમે જો આવો ફોટો આપણો હતો અને આવો આપણે કમ્પ્લીટ કલર ગ્રેડિંગ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર શેડોસમાં ક્લિક કરી એક્સપોર્ટ એસ લખ્યું છે એના પર ક્લિક કરી અહીંથી તમારે જોઈ શકો છો જેપીજી સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, તો અહીંથી આપણે જેપીજી સિલેક્ટ કરી ઉપર રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે કમ્પ્લીટ HD એ પણ ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર, તો હવે આપણે ફરીથી એલિમેન્ટ સર્વિસની અંદર આવી જઈશું, અને અહીંથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે, અને આપણે અત્યારે જે લાઇટરૂમ અંદર કલર ગ્રેડિંગ કરેલો ફોટો તો ફોટાને એડ કરી લઈશું. ફોટાને એડ કર્યા તો ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. બરાબર, ફોટાની સ્ટેટસની લાસ્ટ સુધી લેન્થ થાય છે એટલે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું. તો મિત્રો જે આપણે પાસવર્ડ છે એના 4 આંકડા છે 0852 તો નોટ કરી લેજો. બરાબર મિત્રો, અને તમે પાસવર્ડ નાખી અને મટીરિયલ છે તે બધું ડાઉનલોડ કરી શકો છો. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ કોમેન્ટની અંદર ના લખતા. તો હવે તમારે શું છે, એ નીચે તમને એક સોંગ્સ વાળી લેયર જોવા મળશે, તો એમાં તમને કમ્પ્લીટ આ રીતે સોંગ જોવા મળી જશે, અને આની તમારે કોઈ પણ ફોન્ટ એડ કરવાનો નહીં રહે. તો હવે તમારે શું છે, હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે, અને અહીંયા તમને જો આ રીતે તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે જે છે ગુલાબના પત્તા જે ઉડીને આવતો એ પ્રકારનો વિડીયો છે. બરાબર, તો વિડીયોને એડ કરી લેવાનું છે. હવે ત્યાં વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે, પાસવર્ડ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન શું જોવું છે, લાઇટરૂમ જઈ એ જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો કે કાલે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. બરાબર,
તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમારે શું કહું છે, એ વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, આ વિડીયો તો અહીંયા તમે જોઈ શકો છો આપણો કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે વિડીયો પર ક્લિક કરી વિડીયો નીચે લાવી દેવાનું છે, પણ અહીંયા તમે જોઈ શકો બીટમાર્ક છે એ આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કહું છે, જે ઇફેક્ટો ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર હશે, તમે જો આપણે જે બીટમાર્ક છે તે આપણે જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે. તો અહીં તમે જોશો તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને સ્ટાર્ટિંગમાં તમને બ્લરવાળો એક ઇફેક્ટ જોવા મળશે. તો એનો આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો કે કારતે આપણે બ્લરવાળી ઇફેક્ટ પણ લાગી જશે. બરોબર, આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરોબર મિત્રો, તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા જીવન સાથે, ત્યાં સુધી જય માતાજી.